પોપૈયા ને બધું આવી ગયું છે. તો કેળા જોઈએ તો ઘટે નહીં. હરાજી ચાલુ થઈ ગયું છે અને કેળાનો ભાવ કે છે. હા, કટેટી પણ મસ્ત મજાની આવે છે, બધી જોરદાર 300 મિત્રો એવી રીતની એક આવી રીતની પડે છે. આખી પોટકી એવી રીતની બનાવેલી છે બધી. ફેમિલી મિત્રો, વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં. હેલો ટફુલે, કેમ છો બધા? મજામાં જઈશો. વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જઈશો અને મજામાં જવાનું છે. તો આજે તો તમને મિત્રો કાંક એક અદ્ભુત દેખાડીશ. એટલે કે તો આજે જવાનું છે મિત્રો આપણે ભાવનગર. અત્યારે મિત્રો તમને ખબર પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે મસ્ત મજાનું. અને તો અત્યારે સવાર પડવા આવ્યું છે, એટલે વહેલા 5 વાગે આપણે મિત્રો જાગી ગયા છે. કેમ કે 5 વાગે 5 નહીં પણ 4:30 જેવું થયું છે. 5 વાગે આપણે જાગું તો 4:30 જેવું થયું અને વ્લોગ બનાવવાનું મિત્રો ચાલુ કર્યું છે. તો શું જવાનું છે તો મિત્રો તમને થંબનેલ ને ટાઇટલ જોઈને આજે ખબર પડી જ ગઈ છે. તો જો આજે ભાવનગર જઈને તમને દેખાડીશ. વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. અને જો આજે જવાનું છે મિત્રો ચીકુ લઈને, તો ચીકુનો શું ભાવ આવે એ તમને હરાજીમાં દેખાડીશ. હરાજીને આપણે વિડીયો મૂકશું. શું ભાવ આવે છે, કેવો ભાવ તાલ ને એવું બધું છે. ભાવ બેસી ગયો છે કે તેજી છે કે મંદી છે ચીકુમાં, એ બધું તમને આગળ જોવા મળી જશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ને ચેનલ પર મિત્રો પહેલી ફેર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી મારા નવા વ્લોગ તમને જોવા મળે. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અમારી આ નવી ચેનલ, જેથી અમારી નવી ચેનલ પર હવે ડેલી નવા વ્લોગ તમને જોવા મળશે. જૂની ચેનલ પર મિત્રો શોર્ટ વિડીયો જોવા મળશે અને નવી ચેનલ પર વ્લોગ જોવા મળશે. તો નવી ચેનલને નિહાળો અને જૂની ચેનલને પણ મિત્રો નિહાળતા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ બંનેને કરતા રહેજો. ચાલો તો આપણે અત્યારે ખુશ્બુ આવે પછી ચીકુ ભરીને ચાઈશું અને ના જાય પછી મળવી ત્યાં સુધી મિત્રો. ફાઇનલ મિત્રો તો આપણે ગયા છીએ ભાવનગર હરાજીમાં. અને મસ્ત ત્યાં ચીકુ આપણે અહીંયા પીડા છે, આવી ગયા છે આપણે ચીકુ બધા. અને મસ્ત અંદર તો બધા એવી રીતનું દુકાનમાં પીડ્યું છે. આ દોડા આવી ગયા છે મકાઈ અને કેરટ ને એવું બધું પીડ્યું છે. આમલી આવી ગઈ છે અહીંયા તો મસ્ત મજાની. આ બધી આમલી છે. અને ચીકુ તો આપણે બહાર પીડા છીએ. અને આ વસ્તુ આવે છે કાં શું આવે છે ચાલો દેખાડું. તો મિત્રો તો આપણે ચીકુ અહીંયા પીડા છે બધા. અહીંયા આપણે તો કેળા આવી ગયા છે બધા મસ્ત મજાના. આ બધા છે મિત્રો કેળા, ડોડા છે, પોપૈયા ને બધું આવી ગયું છે. તો મિત્રો ગંગાચર્યા તળાવ ભાવનગર મિત્રો, તળાવમાં બધું આવેતું હોય છે. ચીકુ ફ્રૂટ બધું આવે છે મસ્ત મજાનું. તો જોરદાર મિત્રો અત્યારે અંદર બેઠા છીએ. અને અત્યારે હજી તો 5 વહેલા આવતો હોય છે મિત્રો. હરાજી મિત્રો 9 વાગે શરૂ થાય. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી દઉં. આગળ હું હરાજી શરૂ થાય શું ભાવ આવે છે ચીકુનું એ બધું આગળ તમને જોવા મળી જશે. તો અત્યારે મિત્રો આપણે ચીકુને વાવ્યું છે અને અત્યારે મિત્રો આરામ કર્યું છે. હરાજીમાં આવી ગયા છે એટલે ગંગાચર્યા તળાવ મિત્રો ભાવનગર. ગંગાચર્યા તળાવ કહેવાય મસ્ત મજા મિત્રો. ત્યાં ચીકુ બધા આવતા હોય છે. અત્યારે ચીકુ બધે તો મિત્રો વાહન કેટલા છે. હવે ચીકુ આવે છે. આપણે ચીકુ મિત્રો અહીંયા પડ્યા છે. અને અત્યારે કેળા આવે, ફ્રૂટ પણ આવે તો મકાઈ છે, બોર છે, પોપૈયા, કેળા. તો મસ્ત મજા કેળા જોઈએ તો ઘટે નહીં. એક નંબરના કેળા છે બધા. તો મિત્રો એવી રીતના બધા કેળા છે. અત્યારે મિત્રો આપણા ગામમાં આવ્યા છે મસ્ત મજા. અહીંયા ચોટાઈથી આવ્યા છે, ઇક્કામાં આવ્યા છે. અને અહીંયા તો ઉતારે છે ભાઈ બધા આપણા ચીકુ મિત્રો આપણા ગામના છે બધા. તો ચીકુના ભાવ તો મસ્ત આવે એટલે અત્યારે ટોક થઈ ગયો છે તો ઘણો બધો. 9 વાગે હરાજી દેખાડીશ. તો અત્યારે મિત્રો તો આપણે હરાજી ચાલુ થઈ ગઈ છે બોર્ડની. અને પોપૈયા, ડોડા ને બધું મસ્ત મિત્રો. મસ્ત મેં કેળા છે અને આપણે હરાજીમાં આવી ગયા છીએ. અને અમારા જો ભરતભાઈ મિત્રો આ મોટા ખેડૂત છે. અને અમારા જો આ બધા તો અત્યારે મિત્રો આપણે ભરતભાઈની મિત્રો દલાલનું કામ કરે છે. આપણે ચીકુ અહીંયા છે. અને ઇન્કમ મિત્રો તો આપણે બોર્ડ ને એવું બધું આવે છે મસ્ત મજાના. અને ઇન્કમ છે આપણે કેળા પણ આવી ગયા છે મસ્ત મજાના. ઇન્કમ બધો અત્યારે કેળાનો ભાવ કે છે. કેળાનો ભાવ મિત્રો હરાજી ચાલુ થઈ ગઈ છે અને કેળાનો ભાવ કે છે. તો
શુકોની જે મિત્રો વાર છે શુકોનો ભાવ આવી છે કેસો એટલે આગળ મિત્રો કેસો અને મસ્ત બોર છે પોપને આ બધું છે અને અમારા ભરતભાઈની મિત્રો જો બધા તો અત્યારે આપણો વિડીયો જોવે છે ભરતભાઈ તો મિત્રો વંશવાળું થઈ ગયું છે ને હવે આપણે વંશવાળું થયું એટલે કે 7 વાગવા આવ્યા છે મસ્ત 7 વાગવા આવ્યા છે ને વંશવાળું થઈ ગયું છે મસ્ત અને હવે જો આપણે અહીં બધા વાહન મિત્રો આખો તળાવમાં મિત્રો ચારે બાજુ મિત્રો વાહનો આવી ગયા છે મસ્ત બધા શીકો અને એવું બધું લઈને આવતા છે ફ્રૂટ બધું જો મિત્રો અને આ શીકો છે આપણે અહીંયા ફ્રૂટ બધું આવતું હોય છે એવો અહીંયા આપણે આંકર ટેટી પણ મસ્ત મજાની છે અને આનકામ તો મોટા જમરૂખ છે જોરદાર બધા વેરાયટી બધી આંકર ટેટીનું છે મસ્ત મજાની મિત્રો આંકર ટેટી પણ મસ્ત મજાની આવે છે બધી જોરદાર ભાવ છે આપણે ભાવ નથી જાણ્યો ભાવ જાણવી પછી આગળ તો અત્યારે મસ્ત મજા આપણે અહીંયા જમરૂખ પણ છે જોરદાર રીતના જમરૂખ છે બધા મસ્ત મજાના અને કઈ રીતની કેળાને બધું આવતું છે અત્યારે મસ્ત મજા આપણે બોર આવી ગયા છે અને બોર્ડનું વજન થવા મળ્યો છે જો મિત્રો આ બોર્ડના વજન મસ્ત મજા આવી ગયા આનો ભાવ છે 20 થી 25 રૂપિયા ભાવ શરૂ થાય તો કિલોના મિત્રો ભાવ છે આવી રીતના તો જોરદાર 20-25 રૂપિયા ભાવ આવે છે આ બોર્ડ નવો રહેવા છે એના આપણે મસ્ત અંદર સૂકું પકવે તો કેવી રીતના પકવી દો હવે કેવી રીતના સૂકું પકવો તમે સૂકું બધા અહીંયા લઈ દે પકેલા તો આવી મસ્ત મજાનું સૂકું પાકી ગયેલા છે આનું આ બધા અહીંયા પકવે કોથળા ઢાંકીને બધા એ રીતના કોથળા ઢાંકીને પકવે છે અને મસ્ત મજા જો આપણે અહીંયા બધા પાકલ સૂકું છે જે આપણે કાસા લાવી બધા સૂકું પાકલની પકવે અહીંયા મિત્રો આપણે વજન થાય શુકોનો બધો એવી રીતનો શુકોનું વજન થાય અને પછી શુકો બધા એવી રીતના મસ્ત પાકી ગયેલા શુકો લઈ બહાર જાય એમાં એવી રીતના વજન મસ્ત અહીંયા મોસંબી આવે છે બધી અને જો આવી રીતની બધી આકાર આઈસરમાં બધી મોસંબી છે અને ચાલો મોસંબીનો શું ભાવ આવે છે આપણે પૂછ્યું ભાઈને ત્યાંથી આવે છે એ પણ જોયું બધી મોસંબીના જો મિત્રો પડીકા છે એવું છે બધું તો ક્યાંથી આવે છે એ બધું આપણે ભાઈને પૂછ્યું તો મિત્રો ક્યાંથી આવે છે औरंगाबादથી આવે છે औरंगाबादથી આવે બાવાજી પરવાનો બાકી છે ભાવ બાઈક હા બાકી છે તો એ પણ અંદાજ આમ કેટલા ભાવે 300 રૂપિયાની બજાર ગણતરી ખડી 300 નું એક તો 300 મિત્રો એવી રીતની એક આવી રીતની પડે છે આખી પોટકી એવી રીતની બનાવેલી છે બધી આ પોટકી તો જોઈ દો મિત્રો બધી અહીંયા પણ આપણે મોસંબી બધી છે અને આ કિલો આવે આમાં 10 કિલો આવે તો મિત્રો 10 કિલો આવે છે એક પોટકીમાં 10 કિલો મોસંબી આવી તો અને 300 રૂપિયામાં પડે છે અહીંયા મિત્રો 300માં તમને જો આપી દો 70% જથ્થાબંધ મિત્રો વેપારી કરે છે અને આખું આઈસર પડીને જો મિત્રો ઓરંગાબાદથી આવે છે મિત્રો બોર્ડનો ભાવ પૂછ્યું તો અહીંયા બીજા બોર્ડ છે તો આ બોર્ડમાં પણ એ મસ્ત મજાના બધા ભાવ ને એવું છે જો મિત્રો બધા બોર્ડ આવેલા છે બધા આ બધી નાના બોર્ડ છે સમેલી કહેવાય ને 30માં છે આ મોટા બોર્ડ છે અને એવી રીતે બધા આ બધા જો ભાવ કે છે આપણે અને હાલ છે આપણે બે દાડમ ને એવું છે એમાં દાડમનો મસ્ત મજાનો તો દાડમ આવે છે બધા કેરળ દાડમના એવું છે અહીંયા તો દાડમનો શું ભાવ એ જોયું આપણે અત્યારે જો આપણે આ ભાઈને પૂછીએ તો આ ભાઈ જો અત્યારે છે તો હું તમારું નામ છે પેલા ભરતભાઈ તો અને શું ભાવ આવે છે 10 રૂપિયા કિલો કેટલામાં થાય કિલો 10 નહીં તો 10 ના મિત્રો કિલો થાય છે દાડમ મસ્ત મજાનો આખી વેરાયટી છે જો સલું થવા જઈએ બધા હરાજીમાં શુકુને એવું બધું છે આપણે શુકુને હરાજી સલું થવા જઈએ 9 વાગ્યા આવ્યા છે એટલે હવે હરાજી સલું થશે અને જો મસ્ત મજા આપણે અહીંયા બધા શુકુને એવું છે આવી ગયેલું કેવો ભાવ ને કેવો આવે છે કેવો ભાવ કેવો ભાવ છે મંદી છે ને જો હવે હરાજી સલું થઈ ગઈ તો ચાલો ના લઈ દો ભાવ છે જોઈએ મિત્રો બંધ છે હવે 550 તો 20 50 60 70 નાનું 80 90
कि बारिश का मौसम है 28 तारीख को મારે નથી બનાવો. एक हजार भेज दो अभी यार હાલ ભાઈ 323 40 50 60 70 80 14 380 90 400 10 14 20 30 40 50 10 ભાઈ હાલ ભાઈ નાનો ચાર હાલ ભાઈ 223 50 60 70 80 90 300 10 20 30 50 એકી મારે એકી મેળ નથી મેં લીધે નથી લેવાના ખાતાય નથી હું હશે તો જગાભાઈ નો પૂછી દઈશ વિશે ચાલો થાય ભાઈ જીગાભાઈ ને તકલીફ નહીં હાલ ભાઈ આ ત્રણ હાલ ભાઈ 80 તો મિત્રો હરાજીમાં તો આવી રીતની હરાજી થતી હોય છે શીખોની તમે જોઈ રહ્યા છો હરાજી કેમ થાય છે અને હું ભાવ આવી રીતે જોઈ લો આવી રીતનો બધો તો શીખોમાં અત્યારે મિત્રો મંડી હાલે તે આવી રીતનો ભાવ હાલે છે અને મિત્રો ખેડૂતે ભાવોની માંગ કરી છે આવી રીતની ભાવ હશે એટલે 70 80 આવા ગાને કરે છે જીરા લેતા હોય ને બધું જુડું લાગે હાલ ભાઈ 8 ઓલા તો બરોબર એટલે હાથ તારા કે બરોબર હાલ ભાઈ 8 નાનું ભાઈ 350 400 10 20 30 40 50 60 70 80 14 480 એ ભાઈ બંધ હાલ ભાઈ 250 60 80 90 300 40 50 થઈ ગઈ છે અને મસ્ત તમે બધા જો શીખવું અલગ અલગ થપ્પા થઈ ગયા છે નોકા નોકા થપ્પા બધા બેઠા છે હવે ખાલી થઈને બહાર અને પર કે મિત્રો હરાજીમાં હજી તો હરાજી સલુય ના થઈ હરાજી સલુય ના થઈ અહીંયા આપણે હરાજી મિત્રો પૂરી થઈ ગઈ છે ચાલો સલાહ ગોતી પછી મળીશું મિત્રો તો ફાઇનલી આપણે વયા છીએ ઘરે અને હિસ્કો ખાવી છીએ અને ત્યાં ગયેલા હતા તો તમને મિત્રો ખબર પડી જ ગયેલી હતી તો આપણે ગયેલા હતા મિત્રો ભાવનગર ગંગાસરિયા તળાવ ભાવનગર તો તળાવમાં મિત્રો શીખો લઈને ગયેલા હતા શીખોનો ભાવ કેવો આવ્યો એ બધો તમને આગળ દેખાડ્યું છે તો બ્લોગને અહીંયા એન્ડ કર્યું છે જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જેથી મારા નવા બ્લોગ તમને જોવા મળે તો ચાલો કાલે નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી મિત્રો બાય બાય આશા કરું છું આ બ્લોગ ગમ્યો છે લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો નવી ચેનલને જેથી મારા નવા બ્લોગ તમને હવે જોવા મળે